બનાવું છું આજે મસ્ત મજાનો પાવ રગડો. વેલકમ ટુ માયુસ કિચન. આજે માયુસ કિચનમાં બનવાનો છે પાવ રગડો, જે સુરતમાં ક્યાંય બી મળતો નથી. આ ડીશ છે રાજકોટની. તો ચાલો આજે આપણે બનાવીશું મસ્ત મજાનો પાવ રગડો. જો તમારે પાવ રગડો બનાવવા માટે મેં આશરે 250 જેટલા બાફેલા બટાકા લીધા છે. એક નાની વાટકી જેટલા બાફેલા વટાણા લીધા છે, સૂકા વટાણા. પછી લીધું છે એક મોટું ટામેટાની પ્યુરી બનાવી લીધી છે. એક મોટા કાંદાની પ્યુરી બનાવી છે. આદુ મરચાંની પેસ્ટ છે અને ગાર્નિશિંગ માટે છે દાણા અને થોડા ખડા મસાલા લીધેલા છે, લાલ સૂકું મરચું, તજ, લવિંગ અને તમાલપત્ર. તો આટલા ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે બનાવીશું પાવ રગડો. 2 મોટા ચમચા જેટલું તેલ લીધું. તેલ આવી ગયું છે. હવે એડ કરીશું તમાલપત્ર, સૂકા લાલ મરચાં, 2 ટુકડા તજના અને 2 લવિંગ. થોડી એડ કરીશું રાઈ, 7 થી 8 લીમડાના પાન, ચપટી હિંગ અને એડ કરીશું પહેલાં તો આપણે આદુ મરચાંની પેસ્ટ. આદુ મરચાંની પેસ્ટ થોડી સતરાઈ જાય પછી એડ કરીશું આપણે કાંદા. કાંદાને એકદમ સતરાવા દેવાના છે. એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કાંદાને સતરાવા દઈશું. બરાબર પાકી ગયા છે. હવે એડ કરીશું આપણે ટમેટોની પ્યુરી. એને ફરી પાકવા દેશું 5 થી 7 મિનિટ. અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું, જેથી કલર બી થોડો આવી જાય અને ફટાફટ પાકી જશે. ગ્રેવી સરસ પાકી છે તેના માટે મેં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે. હવે એને હું 4 થી 5 મિનિટ માટે ઢાંકી અને પાકવા દઈશ. આપણી ગ્રેવી છે એ સરસ પાકી ગઈ છે. હવે આપણે એડ કરીશું એમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર મેં ઓછું નાખ્યું છે કેમ કે આગળ આદુ મરચાંની પેસ્ટ એડ કરેલી છે. જો તમે વધારે સ્પાઈસી ખાવું હોય તો તમે વધારે એડ કરી શકો છો. કલર એકદમ લાલ ચટક થઈ ગયો છે. એડ કરીશું 1 ચમચી જેટલી ખાંડ, જેથી થોડી ગળાશ આવે. બધા મસાલા એડ કરી દેવાના છે. પછી આપણે બટાકાનો જે માવો છે એ એડ કરવાનો છે. એડ કરી દઈશું 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો. એકદમ લાલ થઈ ગયો છે ને. હવે આને થોડી વાર સાતળી લઈશું. હવે એડ કરીશું જે બાફેલા બટાકા હતા તેને મેં પાણી નાખી અને થોડા મેશ કરી દીધેલા. હવે એડ કરી દઈશું આમાં બાફેલા બટાકા. આપણે જે વટાણા બાફેલા છે એ આપણે લાસ્ટમાં એડ કરીશું. હવે આપણે એડ કરીશું આમાં પાણી.
ગ્લાસ જેટલું પાણી આપણે આમાં એડ કરવાનું. રગડો અને આપણે 10 થી 12 માટે ઉકળવા દેવાનો છે. રગડમ પાકાય પછી લાસ્ટમાં આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. આપણે આને 5 થી 7 મિનિટ માટે ઉકળવા. હવે આપણે એડ કરી દઈશું બાફેલા વટાણા. જો તમે સેવ ઉસળ ખાધેલું હોય તો સેવ ઉસળમાં જે રસો હોય છે એવો રસો હોય છે, પણ એનાથી ટેસ્ટ થોડો ડિફરન્ટ હોય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ મજા આવશે. અને આજ તો વરસાદ બી આવે છે એટલે એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. એમાં ગરમા ગરમ રગડો મળી જાય તો મજા જ પડી જાય. હવે આને આપણે થોડી વાર ઉકળવા દઈશું. રગડો સરસ મજાનો ઉકળી ગયો છે, જોઈ શકો છો. આને થોડો ઘટ કરવાનો છે એટલે ખાવાની મજા આવે. તો હવે આપણે એડ કરી દઈશું એમાં 1 લીંબુનો રસ. અને એડ કરીશું દિલ ખોલીને લીલા ધાણા. તો તૈયાર છે આપણો મસ્ત મજાનો. હવે આપણે રગડાને સરસ મજાનો ગાર્નિશ કરીશું. પહેલાં આપણે એડ કરીશું આમાં ગ્રીન ચટણી. પછી એડ કરીશું આપણે તેમાં ખજૂર આંબલીની ગળ્યું ચટણી. પછી એડ કરીશું આપણે મસાલા સિંગ અને એડ કરીશું કાંદા. અને લાસ્ટમાં આપણે એડ કરીશું સેવ. બધું એડ કરશું એટલે રગડાનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે.